નવલા નોરતાની શુભ શરૂઆત થઈ ચૂકી છે ત્યારે રાજકોટ શહેરમાં ઠેર ઠેર નવરાત્રી મહોત્સવ યોજાઈ રહ્યા છે। શહેરના મવડી વિસ્તારમાં અનોખા ગરબા યોજાયા, જેને જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે આ રાસમાં બાળાઓએ માથા પર સળગતી ઈંઢોણી અને તેના ઉપર સળગતો ગરબો લીધો, એમાં પણ હાથમાં સળગતા લાકડા લઈ ગરબે ઘૂમી હતી। ગરબે રમતી બાળાઓનું કહેવું છે કે તેઓ જ્યારે પણ સળગતી ઈંઢોણી સાથે ગરબા રમે છે ત્યારે ખુદ માતાજી તેમની સાથે હોય એવો તેમને આભાસ થાય છે। છેલ્લા 6 વર્ષથી આ રાસમાં રહું છું એન્ડ પ્રેક્ટિસમાં બી અમે લોકો ખૂબ જ તૈયારી કરીએ છીએ। એમ કહેવાય ને કે 1.5 મહિનાથી પ્રેક્ટિસ કરીએ છીએ અને પ્રેક્ટિસમાં બી અમે લોકો 6 થી 7 વાર આ રાસ દોહરાવીએ છીએ। સાક્ષાત નવદુર્ગા અમારી સાથે રમતા હોય એવો અમને અનુભવ થાય છે। માથે સળગતી ઈંઢોણી હોય છે, માથે ગરબો અને માથે સળગતી ઈંઢોણી રાસ રજૂ કરે, જ્યારે માથે આગ એટલી હોય છે, હાથમાં પણ સળગતી મસાલો હોય છે, ત્યારે અમને એવો અનુભવ થાય છે કે માતા સાક્ષાત અમારી સાથે રમતા હોય છે। ના, જરા પણ ડર નથી લાગતો અમને આ રાસમાં। આ રાસમાં અમે ફાયર સેફટી હોય છે અને પ્લસ અમારા શ્રી બજરંગ ગરબી મંડળના 40 જણાનું અમારો ગ્રુપ, મિત્ર મંડળનું ગ્રુપ છે। એ અમે આ ચારે પિલોરે અમે 5-5 व्यक्ति हाजिर हुए थे। हमारा बजरंग ग्रुप द्वारा ये रास इंडोनी, सड़कती इंडोनी बोलते हैं उसको, ये रास हमारा प्रख्यात है। सड़कती इंडोनी में क्या होता है, नीचे इंडोनी, ऊपर गरबा, उसके ऊपर इंडोनी और हाथ में 2 मसाल। वो क्या है कि हम तो वही देखते हैं कि माँ अम्बा की वो आस्था है एक, कि वो ये रास हम 3 महीने के पहले उसको प्रैक्टिस देते हैं और प्रैक्टिस देते ही समय हमें सेफ्टी, अभी भी रास करते समय भी हमारी वो सेफ्टी चारों तरफ से, हमारा वो स्टाफ, हमारा वो आयोजक सब सेफ्टी की तरह से ये रास करवाते हैं। तो शारदीय नवरात्रिनो आ पर्व जेमां लोको अलग अलग रीते रास गरबा करता होय छे, त्यारे जामनगरमां धगधगता आगना अंगारा पर पटेल युवक गरबी मंडळ गरबा रमे छे। आ तस्वीरो जुओ। खुल्ला पगे गरबे रमी आजे पण आ परंपरा તેમણે જાળવી રાખી છે। શિવાજીના હાલરડા અને ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ના આ ગીતો પર યુવાનો જોશથી અને જોમથી તલવાર રાસ રજૂ કરતા હોય છે। સાથે જ દાતરડા, મશાલ અને તલવારથી રાસ રમે છે। મશાલ રાસમાં યુવાનો આગના ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમે છે, જેથી આ રાસ ગરબા આકર્ષણનું કેન્દ્ર બની રહે છે। शुरुआत 8 દાયકા પહેલા આપણી પ્રાચીન સંસ્કૃતિની જાળવણી માટે કરેલ જે પરંપરા આજે પણ અમારા સંચાલકોએ જાળવી રાખી। અમારું આ પટેલ યુવક ગરબી મંડળ પૂરા પ્રાચીન વસ્ત્ર પરિધાન, પ્રાચીન વાજિંત્રો, પ્રાચીન ગરબા અને પ્રાચીન સ્ટેપ એટલે કે ડગલા સાથે જામનગરની જનતા સમક્ષ રજૂ થઈ રહ્યું છે। જામનગરના આ દ્રશ્યો છે જ્યાં પટેલ યુવક ગરબી મંડળ અંગારા પર ગરબા રમે છે અને આ પરંપરા તેમણે આજે પણ જાળવી રાખી છે। દાતરડા, મશાલ અને તલવારથી રમે છે રાસ। હવે તમને 2 તસવીરો બતાવીએ। એક રાજકોટના ઈંઢોણી ગરબા કે જેમાં યુવતીઓ તમે જોઈ શકો છો કે માથા પર અને હાથ પર સળગતા લાકડા અને જે મશાલ જે છે એ પણ માથા પર એમની ધગધગતી અંગારા જે હોય છે એ માથા પર જોવા મળે છે અને એમાં ગરબા કરે છે। અને બીજી તસવીર જામનગરથી જે છે એ તમે જોઈ શકો છો, જેમાં મશાલ અને તલવારથી રાસ રમે છે અને નીચે જે છે ધગધગતા અંગારા જોવા મળે છે। નવરાત્રીમાં વાત એવા ગરબાની પણ છે જ્યાં અનોખા છે। નર્મદામાં એક સ્થળ પર ખાસ બાલિકા ગરબાનું આયોજન થાય છે। રાજપીપળામાં સંસ્કાર યુવક મંડળ કાછિયાવાડ વિસ્તારમાં અંબાજી માતાના મંદિરે બાલિકા ગરબા મહોત્સવનું આયોજન થાય છે। અહીં 5 વર્ષથી માંડીને 15 વર્ષની બાલિકાઓ પોતાની આગવી રીતભાતથી સ્વતંત્ર રીતે ગરબા રમે છે। સાથે દરેક બાલિકાને લાણી પણ આપવામાં આવે છે, જેથી બાલિકાઓ પણ હોંશે હોંશે ગરબા રમે છે। તો ગુજરાત સહિત દેશભરમાં નવરાત્રીના પાવન પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે પોરબંદરમાં પણ નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે। પોરબંદરની 100 વર્ષ જૂની પ્રાચીન ભદ્રકાલી ગરબીની કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ મુલાકાત લીધી હતી। આ પ્રાચીન ગરબીની મુલાકાત દરમિયાન ભાઈશ્રી અહીંની પરંપરા મુજબ માથા પર ટોપી પહેરી ગરબે રમતા જોવા મળ્યા હતા।
મેં બહુ વર્ષો પહેલા દાદા મહારાષ્ટ્રમાં કોઈ એક મરાઠી મંદિરમાં ત્યાં જે આખ્યાન થાય ને એમાં આવું પગવાળું પેટી વાળું જોયું. એ પછી લગભગ 35-40 વર્ષ પછી અહીંયા જોયું આપણે. નવરાત્રીના ત્રીજા નોરતે સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘાટોડિયા સ્થિત ગરબા મહોત્સવમાં હાજરી આપી. ખાનગી સ્કૂલ યુનિવર્સિટીના ગરબા મહોત્સવમાં ભાજપ સહકાર સેલના અધ્યક્ષ બિપિન પટેલ પણ હાજર રહ્યા. ઉપરાંત બોલિવૂડ કમ્પોઝર આનંદ રાજ પણ મહેમાન બન્યા હતા. તો બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. સીએમ ઘાટલોડિયામાં ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા અને જે ખેલૈયાઓ છે તેમનો ઉત્સાહ વધાર્યો હતો. તેમની સાથે બોલિવૂડ કમ્પોઝર આનંદ રાજ પણ ખાસ મહેમાન બન્યા હતા. ભાજપ સહકાર સેલના અધ્યક્ષ બિપિન પટેલ પણ ઉપસ્થિત હતા અને મોટી સંખ્યામાં ખેલૈયાઓએ અહીંયા ગરબા રમી અને ત્રીજા નવરાત્રિના ત્રીજા દિવસનો આનંદ લીધો. તો મહેસાણાના વિજાપુરના ધારાસભ્યોનો અનોખો અંદાજ જોવા મળ્યો. વિજાપુરના ધારાસભ્ય ગરબા મહોત્સવમાં સૂર રેલાવતા જોવા મળ્યા. હસનાપુર ગરબા મહોત્સવમાં તેમણે હાજરી આપી. સીજે ચાવડા પહેલા પણ ભજન સંધ્યા સહિત સ્ટેજ ઉપર ગીત ગાતા દેખાયા ચૂક્યા છે અને સ્ટેજ ઉપરથી ગરબા ગાતા લોકો મંત્રમુગ્ધ થઈ ગયા. જ્યારે વાત ગુજરાતીઓની થાય ત્યારે ગરબાનો ઉલ્લેખ જરૂરથી થાય. નવરાત્રિમાં યુવાઓ આખી રાત સુધી ગરબા રમતા હોય છે અને એવામાં પોતાના આરોગ્યનું ધ્યાન નથી રાખી શકતા. નવરાત્રિના સમયમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધારે જોવા મળે છે. ત્યારે હૃદયરોગના શિકાર ન બની જવાય તે માટે કેટલીક ખાસ કાળજી લેવી જરૂરી બની જાય છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ગરબા રમતા પહેલા પાણી પુષ્કળ પ્રમાણમાં પીવું જોઈએ. લાંબા રાઉન્ડ રમવાના બદલે ટૂંકા રાઉન્ડ રમવા જોઈએ. વિરામના સમયે પણ પાણી અથવા ઠંડા પીણા પીવા જોઈએ. તેવી અનેક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. જ્યારે પણ તમે ગરબા લો અને તમને તમારા શોર્ટનિંગ ઓફ ધ બ્રેથ, તમારા શ્વાસ જે છે એની જે લંબાઈ જે છે એ ઘટવા માંડે અને તમને શ્વાસ લેવામાં તકલીફ થાય, મોઢેથી શ્વાસ લેવાની જરૂરત ઊભી થાય, આ ઉપરાંત તમારા શ્વસનની જે ગતિ છે એ ખૂબ વધી જાય, તો તાત્કાલિક જે છે તમે થોડો આરામ જે છે એ તમારા શરીરને જરૂરી છે. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આવી નવલા નોરતાની રાત તમારી શેરી ગરબાના રંગ ન્યૂઝ 18 ગુજરાતીને સંગ. ન્યૂઝ 18 ગુજરાતીના વોટ્સએપ નંબર 6303904475 પર મોકલો તમારી શેરી ગરબાના વિડીયો. શેરી ગરબાની રમઝટ.